કેન્સર કેર ફાઉન્ડેશન તરફથી સમાજના હિત માટે અનેક સફળ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અમારું દરેક પગલું એક નવી પ્રેરણા આપે છે. વોરિયર્સ ફેશન શો દ્વારા સમાજમાં હિંમત અને આત્મવિશ્વાસનો સંદેશ પહોંચાડ્યો. નવરાત્રિ ઉત્સવ દ્વારા આનંદ અને એકતાનો ઉજાસ ફેલાવ્યો, જ્યારે વોરિયર્સ કાયાકિંગ ઇવેન્ટ એ સાહસ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધારી. અમે માત્ર મનોરંજન પૂરતું જ નથી રહ્યા, પરંતુ વેક્સિનેશન કેમ્પ્સ દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવી છે અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. આ બધા ઇવેન્ટ્સ આપણા માટે માત્ર સફળતા નથી, પરંતુ એક સંકલ્પ છે, લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો. કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના સ્થાપક તથા પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકી હાલમાં ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત. અશ્વિનભાઈ હવે સમાજને હિંમત, સંઘર્ષ અને હોસલાનો સાચો પાઠ શીખવી રહ્યા છે. અશ્વિનભાઈનું જીવન એક વ્યક્તિની લડત નહીં, પરંતુ હજારો કેન્સર પીડિત દર્દીઓ માટે આશાનું કિરણ છે. હવે તેઓ એક નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી 50 બેડની વિનામૂલ્યે કેન્સર પેલિએટિવ કેર હોસ્પિટલ શરૂ થઈ રહી છે. પેલિએટિવ કેર એ તે સેવા છે જે કોઈ સંસ્થા અથવા કેન્દ્ર દ્વારા ત્યારે પૂરી પાડવામાં આવે છે જ્યારે કેન્સરના અંતિમ તબક્કામાં હોસ્પિટલ કે ઘરથી સંભાળ આપવી શક્ય ન રહે. કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ આવા દર્દીઓ માટે દયા, સહાનુભૂતિભરી સંભાળ અને સહારો પૂરું પાડવા માટે રાજકોટમાં આવા પ્રકારનું કેન્દ્ર હોસ્પિટલ શરૂ કરવા જઈ રહી છે, જેથી અંતિમ તબક્કાના ટર્મિનલ ઇલનેસ દર્દીઓને આરામ અને ગૌરવ સાથે જીવવાની તક મળે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકોને પેલિએટિવ કેરની જરૂર છે. હાલમાં માત્ર 14% દર્દીઓને જ આવી સંભાળ ઉપલબ્ધ છે. ભારતમાં દર વર્ષે 10 લાખથી વધુ લોકોમાં કેન્સરનું નિદાન થાય છે, જેમાંથી 2/3 દર્દીઓમાં એડવાન્સ તબક્કામાં કેન્સરનું નિદાન થાય છે. એમાંના ઘણા દર્દીઓને પેલિએટિવ કેરની જરૂરિયાત હોય છે, પરંતુ માત્ર 2% દર્દીઓને જ આવી સારવાર ઉપલબ્ધ થાય છે. અમે 1 વર્ષની અંદર વિશ્વનું શ્રેષ્ઠ પેલિએટિવ કેર હોસ્પિટલ નિર્માણ કરવા માંગીએ છીએ, જેમાં આધુનિક તથા પરંપરાગત બંને પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ હશે અને જે સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક હશે. આ હોસ્પિટલ તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લી રહેશે અને એલોપથી, આયુર્વેદ તેમજ હોમિયોપેથી સહિતની વિવિધ સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ હશે. કેન્દ્રમાં રસોડું, થિયેટર, ગેમ ઝોન, જીમ, યજ્ઞશાળા, ધ્યાન કેન્દ્ર, સમાધિ હોલ અને સર્વધર્મ મંદિર પણ હશે. શરૂઆતમાં અમે 20+5 બેડ સાથે શરૂ કરીશું. ભવિષ્યમાં વધુ બેડ અને સુવિધાઓ ઉમેરીને અમે તેની વિસ્તૃતતા વધારતા જઈશું, જેથી વધુ દર્દીઓને લાભ મળી શકે. અસાધ્ય કેન્સરથી પીડાતા દર્દીઓ માટે પેલિએટિવ કેર એ એક આશીર્વાદ સમાન છે, જે તેમને અંતિમ ક્ષણો સુધી સક્રિય અને આનંદથી જીવી શકે એવી તક આપે છે. આપના આશીર્વાદ અને સહયોગથી જ અમે આ મિશનને સફળતાપૂર્વક આગળ વધારી શકીશું, તો આપનું અનુદાન આવકાર્ય છે.